અમદાવાદના જુહાપુરામાં મિલકત પચાવી પાડવાનો બનાવ બન્યો છે, જેમાં ધોળકાના જૈન બબીબીએ રોયલ ટાવરમાં પોતાની દુકાન વર્ષ 2014માં નાવેદ ખાન પઠાણને ભાડે આપી. થોડા સમય બાદ ભાડુઆતે ભાડું આપવાનું બંધ કરી દીધું અને દુકાન ખાલી કરવાનો પણ ઇનકાર કર્યો. જ્યારે માલિકે કાયદાકીય લડત શરૂ કરી ત્યારે આરોપીએ ₹15 લાખમાં દુકાન ખરીદી હોવાનો બોગસ બાનાખત રજૂ કર્યો. આ મામલો કોર્ટ અને પોલીસ સુધી પહોંચતા શંકાસ્પદ દસ્તાવેજોને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. તે તપાસમાં ખુલાસો થયો કે બાનાખતમાં જૈનબ બીબીની સહીઓ નકલી હતી. જે માલિક છે એમને આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે. ત્યારબાદ એ બાનાખતની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી અને એફએસએલના રિપોર્ટમાં એવું જણાવ્યું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં